નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મિત્રો। આજના વિડીયોમાં આપણે ગુજરાતની સાથે સાથે દેશ દુનિયાના સમાચાર વિશે પણ વાત કરવાના છીએ, જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। તેથી મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, જો તમે નવા છો અમારી ચેનલમાં તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમે અમારા આવનારા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો। મિત્રો, પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। આઈએમડીએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ખેડૂતોને પાક સંભાળવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। ગુજરાત સરકારનો 1700 કરોડનો નવો પ્રોજેક્ટ। જ્યાં મિત્રો સરકારે માહી નદી પર વિશાળ બ્રિજ કમ બેરેજને મંજૂરી આપી છે। તેનાથી સિંચાઈ, પાણી સંગ્રહ અને માર્ગ વ્યવસ્થામાં મોટો લાભ મળશે। એઆઈથી 1.67 લાખ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થવાથી બચ્યા। જ્યાં મિત્રો ગુજરાતની એઆઈ આધારિત સ્કૂલ મોનિટરિંગ સિસ્ટમથી ગયા વર્ષે આશરે 1.67 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડતા અટક્યા હોવાનું સરકારે જણાવ્યું છે। અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસ પર છે। જ્યાં મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। વહીવટી અને રાજકીય બેઠકો યોજાય તેવી શક્યતા છે। અમદાવાદમાં ગરમીએ નવો રેકોર્ડ બનાવ્યો છે। જ્યાં મિત્રો છેલ્લા 74 દિવસમાંથી 71 દિવસ તાપમાન 40 ડિગ્રી ઉપર રહ્યું છે। વિલંબિત ચોમાસાને કારણે ગરમી યથાવત છે। ચૈતર વસાવાના ધારાસભ્ય પદ અંગે કાર્યવાહી। રાજપીપળા કોર્ટના આદેશ બાદ વિધાનસભા સચિવાલયમાં કાર્યવાહી શરૂ થતાં રાજકીય ચર્ચા તેજ બની છે। ધોળકા નજીક 7 ફૂટનો અજગર ઝડપાયો। વન વિભાગે સુરક્ષિત રીતે અજગરને પકડી જંગલમાં છોડ્યો। ગુજરાતનું નિકાસમાં પ્રથમ સ્થાન યથાવત। વર્ષ 2025-26માં ગુજરાત ભારતનું સૌથી મોટું નિકાસ કરતું રાજ્ય બન્યું। ખેડૂતો માટે વરસાદી પરિસ્થિતિ મહત્વપૂર્ણ। વરસાદની શરૂઆતથી જ વાવણીમાં ગતિ આવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। અમદાવાદમાં એશિયન વોલીબોલ કપની તૈયારી। અમદાવાદમાં એવીસી મેન્સ કપની તૈયારીઓ પૂર્ણતાની નજીક છે। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। ભારતીય હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ સહિત 15થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા, તેજ પવન અને સ્થાનિક પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। પ્રશાસનને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે। ખેડૂતોને પાક અને પશુધનની સુરક્ષા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। કેટલાક રાજ્યોમાં વરસાદ વચ્ચે હીટવેવ યથાવત। દેશના મોટા ભાગમાં ચોમાસું આગળ વધી રહ્યું હોવા છતાં પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં હજુ પણ હીટવેવ જેવી સ્થિતિ યથાવત છે। આઈએમડીએ લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની, પૂરતું પાણી પીવાની અને વૃદ્ધો તથા બાળકોની ખાસ કાળજી રાખવાની સલાહ આપી છે। હવામાનમાં આ વિપરીત સ્થિતિ ચોમાસાની અનિયમિત ગતિને કારણે જોવા મળી રહી છે। ચોમાસું ફરી સક્રિય બનતા ખેડૂતોમાં રાહત। 2 અઠવાડિયાના વિરામ બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને હવે મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને કર્ણાટકના અનેક વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે। આથી ખરીફ પાકની વાવણીને ગતિ મળશે અને જળાશયોમાં પાણીની આવક વધશે। કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં વરસાદ સામાન્ય રહ્યો તો કૃષિ ઉત્પાદન પર સકારાત્મક અસર પડશે। ખેડૂતો માટે વાવણીનો મહત્વનો સમય। દેશના ઘણા રાજ્યોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। હવે ચોમાસું આગળ વધતા ધાન, કપાસ, સોયાબીન, મકાઈ અને અન્ય ખરીફ પાકની વાવણી તેજ બનશે। કૃષિ વિભાગે ખેડૂતોને સ્થાનિક હવામાનની આગાહી મુજબ વાવણી અને ખાતરના ઉપયોગનું આયોજન કરવાની સલાહ આપી છે, જેથી વધુ ઉત્પાદન મેળવી શકાય। પાણીની સ્થિતિમાં સુધારાની આશા। વિલંબિત ચોમાસાને કારણે અનેક વિસ્તારોમાં જળાશયોનું પાણી ઘટ્યું હતું અને કેટલાક શહેરોમાં પાણી બચાવવાના પગલાં લેવામાં આવ્યા હતા। હવે વરસાદ વધવાથી ડેમ, તળાવો, નદીઓમાં પાણીની આવક વધવાની આશા છે। નિષ્ણાતો કહે છે કે જો આગામી અઠવાડિયામાં સારો વરસાદ ચાલુ રહેશે તો પીવાના પાણી અને સિંચાઈ બંને માટે સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે। યુએઈમાં ભારતીય પાસપોર્ટ અને વિઝા સેવાઓ 5 દિવસ માટે બંધ। 26 જૂનથી 30 જૂન સુધી યુએઈમાં ભારતીય દૂતાવાસની નિયમિત પાસપોર્ટ અને વિઝા સેવાઓ અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે। આ નિર્ણય નવી સર્વિસ પ્રોવાઈડર કંપનીને જવાબદારી સોંપવાની પ્રક્રિયાના કારણે લેવામાં આવ્યો છે। જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે અને 1 જુલાઈથી નવી વ્યવસ્થા હેઠળ તમામ સેવાઓ ફરી શરૂ થશે। હવામાનને લઈને રાજ્ય એલર્ટ મોડમાં। ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહીને ધ્યાનમાં રાખી અનેક રાજ્ય સરકારે જિલ્લા તંત્રને આપત્તિ વ્યવસ્થાપન ટીમો અને બચાવ દળોને તૈયાર રાખવા સૂચના આપી છે। લોકોને નદી નાળાઓથી દૂર રહેવા, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ આપત્તિની સ્થિતિમાં સ્થાનિક પ્રશાસનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે।
કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ બેઠકો અને વિકાસ પર ફોકસ. કેન્દ્ર સરકાર વિવિધ વિકાસ યોજનાઓ, ચોમાસાની સ્થિતિ, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજ્ય સરકારો સાથેના સમન્વય અંગે સતત સમીક્ષા બેઠકો યોજી રહી છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ, કૃષિ કામગીરી અને જાહેર સેવાઓ પર ખાસ નજર રાખવામાં આવશે, જેથી જરૂર પડે ત્યાં તાત્કાલિક સહાય અને જરૂરી નિર્ણય લઈ શકાય. વેનેઝુએલામાં વિનાશક ડબલ ભૂકંપ. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપ બાદ બચાવ કામગીરી સતત ચાલી રહી છે. અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક 235 સુધી પહોંચ્યો છે, જ્યારે હજારો લોકો અસરગ્રસ્ત બન્યા છે. બચાવ દળો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસમાં છે. અનેક દેશોએ માનવતાવાદી સહાય મોકલવાની જાહેરાત કરી છે. યુરોપમાં રેકોર્ડ બ્રેક ગરમી. અનેક દેશોમાં હાઈ એલર્ટ. યુરોપના બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને સ્પેન સહિતના દેશોમાં જૂન મહિનામાં જ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. સરકારોએ હીટ એલર્ટ જાહેર કર્યા છે. વૃદ્ધો અને બાળકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપી છે અને કેટલીક જગ્યાએ શાળાઓ તથા જાહેર કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો આ અસામાન્ય ગરમીને આબોહવા પરિવર્તન સાથે જોડે છે. હોર્મુઝ જળમાર્ગને લઈને વૈશ્વિક ચિંતા. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગમાંના એક એવા હોર્મુઝ જળમાર્ગને લઈને અમેરિકા અને ખાડી દેશોએ જહાજની અવરજવર ચાલુ રાખવા પર ભાર મૂક્યો છે. તાજેતરના તણાવ બાદ વૈશ્વિક ઉર્જા પુરવઠો અને કાચા તેલના ભાવ પર તેની અસર અંગે ચિંતા વધી છે. જો પરિસ્થિતિ લાંબી ચાલે તો વિશ્વ અર્થતંત્ર પર અસર થઈ શકે છે. મધ્ય પૂર્વમાં તણાવ હજુ યથાવત. ઇઝરાયલ અને લેબનોનની સરહદ નજીક ફરી હુમલાની ઘટનાઓ સામે આવી છે. યુદ્ધ વિરામ હોવા છતાં કેટલાક વિસ્તારોમાં ડ્રોન હુમલાની માહિતી મળી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે બંને પક્ષોને સંયમ રાખવા અને રાજદ્વારી વાતચીત દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી છે. મધ્ય પૂર્વની અસ્થિરતા વૈશ્વિક સુરક્ષા માટે હજુ પણ મહત્વનો મુદ્દો બની રહી છે. વિશ્વભરમાં આબોહવા પરિવર્તન પર ચિંતા વધી રહી છે. યુરોપમાં ગરમી, દક્ષિણ અમેરિકામાં ભૂકંપ અને એશિયાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જેવી ઘટનાઓ ફરી એકવાર આબોહવા અને કુદરતી આપત્તિઓ અંગે ચર્ચાનું કેન્દ્ર બની છે. નિષ્ણાતોનું માનવું છે કે દેશોએ આપત્તિ વ્યવસ્થાપન, પાણી સંચાલન અને પર્યાવરણ સુરક્ષા માટે લાંબા ગાળાના પગલાં ઝડપથી લેવા જરૂરી છે. વૈશ્વિક બજારોની નજર. જીઓપોલિટિકલ સ્થિતિ પર. મધ્ય પૂર્વના તણાવ, ઉર્જા પુરવઠા અંગેની અનિશ્ચિતતા અને વિવિધ દેશોના આર્થિક નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારો સાવચેત સ્થિતિમાં છે. રોકાણકારો ખાસ કરીને કાચા તેલના ભાવ, વેપાર માર્ગો અને વૈશ્વિક વેપાર પર પડનારી અસર પર નજર રાખી રહ્યા છે. 2026 ફિફા વર્લ્ડ કપ બન્યો વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર. અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાઈ રહેલા 2026 ફિફા વર્લ્ડ કપને લઈને વિશ્વભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રુપ સ્ટેજની મેચોમાં અનેક રોમાંચક પરિણામો સામે આવ્યા છે અને કરોડો ફૂટબોલ ચાહકોની નજર આગામી નોકઆઉટ તબક્કા પર છે. ટૂર્નામેન્ટના કારણે યજમાન દેશોમાં પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થઈ રહ્યો છે. તો મિત્રો, આ હતા આજના ગુજરાતની સાથે સાથે દેશ અને દુનિયાના પણ ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર, જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.